તો વોટિંગમાં વટ છે ગુજરાતનું. તો વોટિંગમાં વટ છે ગુજરાતનું, જેમાં વાત કરીએ આજે કેટલું મતદાન થયું, જેમાં વોટિંગમાં આજે ગુજરાતમાં વટ લાગી રહ્યો છે. ગુજરાત તમારા જુસ્સાને સલામ છે. તો વોટિંગમાં વટ છે ગુજરાતનો. ગુજરાત તમારા જુસ્સાને સલામ છે. કાળઝાળ ગરમીમાં પણ મતદાનની લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે. કોઈ સ્ટ્રેચર પર આવ્યું તો કોઈને તેડીને લાવવામાં આવ્યા છે. તો આજે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ છે, ત્યારે ગુજરાત તમારા જુસ્સાને સલામ છે. આજે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. બપોરે 2 થી 4 વાગ્યા સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે મતદારો મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા છે. તો આજ અંગે વધુ માહિતી આપવા માટે અને વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશોરભાઈ અંજારિયા, પત્રકાર, અને આ સાથે કોંગ્રેસના નેતા શૈલેષભાઈ ઠક્કર અને ભાજપ પ્રવક્તા પ્રકાશભાઈ ઉપાધ્યાય. તો જી પ્રકાશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે ક્ષત્રિય આંદોલન ચાલ્યું આટલા દિવસથી, તે ક્ષત્રિય આંદોલનની કેટલી અસર આજના મતદાન પર થઈ શકે છે? હવે ક્ષત્રિય આંદોલનની જે તમે વાત કરો છો, ક્ષત્રિય આંદોલનની આમાં બહુ અસર પડે, કેટલી ના પડે એવું તમને કહું એના કદાચ બીજી રીતે એને હું તમને જવાબ આપું કે પ્રભુ શ્રી રામ કોણ હતા? એક ક્ષત્રિય હતા. 500 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિરનું, અને અમારા મેનિફેસ્ટોમાં મુદ્દો કોનો હતો? શરૂઆતથી અમારો હતો, ભાજપનો હતો. અને અમે એના માટે અમે 4 સરકારોએ ગુમાવી આંદોલનમાં. બાબરી મસ્જિદ વખતે અમારી 4 સરકારો પર જતી રહી, અને હિન્દી બેલ્ટની મોટી નવી અમારી સરકારો બની હતી. કોંગ્રેસને હરાઈને આવ્યા હતા, પણ એમને બહાનું કાઢ્યું કે આ સરકાર નટાવી તો આ મુદ્દો અત્યારે વ્યાજબી છે, એમ કરીને અમારી 4 સરકારો શહીદ કરી. ક્ષત્રિય સમાજને ખબર છે કે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ અને કેન્દ્રમાં હશે તો આ સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ અને જે આપણો જે વિચારધારા છે એ કાયમી રહેશે. મેડમ, એ તો કેવું બોલે છે કે નરેન્દ્ર મોદી અમિત શાહ સાહેબ હશે ત્યારે જ રહેશે હિન્દુત્વ. જી શૈલેષભાઈ, અમે તમારી પાસે પણ આપણે ચર્ચાની મર્યાદાને ધ્યાનમાં રાખીને વાત કરીશું. જી પ્રકાશભાઈ, આપ આપની વાત જણાવશો. એમ કે છે ને કે અમારા શ્રી રામ તમારા નથી. આ ડોક્ટર પ્રોફેસર ગૌરવ વલ્લભ, ડોક્ટર ગુપ્તાજી, રોહન ગુપ્તાજી, અમે 3 દિવસ પહેલા રાધિકા ખેડાજી કેમ જતા રહ્યા? રામના નામે તો બધાને એ લોકો મોટા નેશનલ લેવલના નેતાઓને, પ્રવક્તાઓને કાઢી મૂક્યા કે પેલા રામને જન્મભૂમિમાં કે આમાં તો તમે એમને સાઈડ કરી નાખ્યા. બિચારી પેલી ખેડા બેન છે ખરી, રાધિકા બેન ખેડા, 30 વર્ષથી 25 વર્ષથી ભાજપની સિનિયર પ્રવક્તા હતી રાષ્ટ્રીય લેવલની, અને તમે છત્તીસગઢના રૂમમાં પૂરી દીધી અને જવાબ માગતા હતા કે તમે રામનામ અને રામની વાતો કરશો કે રામ અમારા છે, રામ અમારા છે. રામની તમને મોટા તમારા ઘરના નેતાઓને, રાહુલ ગાંધી, સોનિયા ગાંધીને, વિપક્ષોને પણ તમને આમંત્રણ આપવામાં આવ્યું. પણ એક માટે કે તમારા કેરળમાં વાયનાડની અંદર કોંગ્રેસના પેલા તુષ્ટિકરણ, મુસ્લિમ લીગ સાથેના તુષ્ટિકરણના લીધે તમે એ લોકોએ ગયા નહીં, તમને લોકોને જવાય ના દીધા સાહેબ. અને શું વાત કરતા હશો તમે? જી પ્રકાશભાઈ, મારો પ્રશ્ન એ હતો કે અત્યાર સુધી જે ક્ષત્રિય આંદોલન ચાલ્યું છે, પરસોત્તમભાઈ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ તેઓએ માફી પણ માંગી હતી, ને જે આ આંદોલન ચાલ્યું જેમાં ક્ષત્રિયોમાં ભારે નારાજગી જોવા મળી હતી, તો તે આંદોલનને લઈને આ ચૂંટણી પર કેટલી અસર થશે તેને લઈને આપનું શું કહેવું છે? મારો પ્રશ્ન આ છે. આ ક્ષત્રિય સમાજ આપણો જ સમાજ છે, હિન્દુ સમાજ જ છે. એમાં કોઈ એવું કોઈ ખોટું ક્ષત્રિય સમાજ કરવાનો નથી કે કોઈ પાર્ટીને કે અમને કોઈ ખોટું લાગે. અમે તો પરસોત્તમ રૂપાલાજીએ, માનનીય અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીજીએ અને ભૂપેન્દ્રભાઈ અને તો અમારા વંદનીય પ્રમુખ સાહેબ પાટીલ સાહેબ, એ તો વારંવાર એમને તો ત્યાં આગળ એમની તો ક્ષત્રિય સમાજો જોડે અને દરેક જિલ્લાઓમાં જઈને એમની મિટિંગ કરી અને એમને સમજાવવાની કોશિશ કરી. તમે જુઓ, નરેન્દ્ર મોદી આવ્યા હતા જે જામ સાહેબના ત્યાં દરબારમાં જઈને પણ એમને રૂબરૂ મુલાકાત લઈ આવ્યા. એવું કશું છે જ નહીં.
રાહુલ ગાંધીએ જે ક્ષત્રિયો વિશે બોલ્યા હતા અને ડીસા આવ્યા હતા, ડીસામાં એને શું કર્યું, જેમ તમે જમી લો અને છેલ્લે જતા જતા બે ચપટી મુખવાસ ખાવાનું કહો ને, એમ રાહુલ ગાંધીએ કીધું નિકલતે નિકલતે मैं एक बात कहना चाहता हूँ कि ક્ષત્રિય સમાજને દેશ કે लिए ये किया ना वो किया, એમ કરીને નીકળી ગયા. ન માફી માગી કે ન કશું ના કર્યું. અમારે તો રૂપાલાજીએ માફી માગી, અમારા વરિષ્ઠ નેતાઓએ ગુજરાત લેવલે માફી માગી અને ક્ષત્રિય સમાજે એવું કશું છે જ નહીં. તમે આજે સાદું ટકાવારી જોજો મતદાનની અને 4 તારીખે આપણે રિઝલ્ટ જોજો. 26માંથી 26 સીટ આવવાની છે, એક તો આવી ગઈ છે, 25 આવવાની છે સીટો અને 5 લાખથી વધુ મતે જીતીશું. જી શૈલેષભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ભાજપે દાવો કર્યો છે કે 5 લાખ લીડથી તેઓ જીતશે, તો કોંગ્રેસની કેટલી આશા છે કે તેઓ કેટલી લાખ લીડથી જીતશે? પહેલા હું 3 પ્રકારે અલગ અલગ જવાબ આપીશ. જી બરાબર, અને 3 છે ને હું 2 મિનિટ લઈશ, વધારે નહીં લઉં. પહેલા પ્રથમ તો રામની વાત કરી. રામ મારામાં છે, રામ એમનામાં છે, રામ બધાના છે. રામ લાયા, રામને તો તમને 500 વર્ષથી રામ લાયો છે. તમે હિન્દુ મુસલમાનની વાત કરતા હોય તો મારી પાસે 25 ફોટા એવા છે કે અમિત શાહ, નરેન્દ્ર મોદી સાહેબ, પરસોત્તમ રૂપાલા પોતે મસ્જિદમાં જઈને ચાદર ઉઠાડે છે, ત્યારે તમને મુસલમાન હિન્દુ નથી સૂચતું. બીજી વાત ક્ષત્રિય સમાજની. ક્ષત્રિય સમાજે શું માગ્યું? એક ખાલી ટિકિટ રદ કરો, અમારે કોઈ રોષ નથી, ખાલી ટિકિટ જ રદ કરો. રાહુલ ગાંધી શું બોલ્યા અને પુરુષોત્તમ રૂપાલા શું બોલ્યા? પુરુષોત્તમ રૂપાલા રોટી બેટી એટલે બેન દીકરીઓ વિશે બોલ્યા, એમનો સ્વાભિમાન, એમનું સન્માન એના વિશે બોલ્યા. એટલે હું એ કહેવા માગું છું, રાહુલ ગાંધી કંઈ એવું નહોતા બોલ્યા કે તેથી એમને માફી માગવી પડે. અને આ ભાઈ તો એવું બોલ્યા, અરે મોદી સાહેબ આયા, જામ સાહેબને બોલે ખાલી એક સભાની અંદર ખાલી કીધું હોત કે પુરુષોત્તમ રૂપાલા બોલ્યા છે તે બદલ અમે બહુ દિલગીર છીએ, માફી માગીએ છીએ, એટલું બોલ્યા હોત તો આ આંદોલન ખતમ થઈ જવાનું હતું. પણ ના, એમને તો ખબર છે કે 5 લાખથી વધારે જીતશું, 26માંથી 26 હેટ્રિક. કઈ રીતે હેટ્રિક? કઈ રીતે 5 લાખથી વધારે જીતશો? 2 લાખ લોકોને રોજગારી આપવાની વાત કરતા હતા. આજ નરેન્દ્ર મોદી સાહેબ 2020માં 22માં જગતના ખેડૂતની ડબલ આવક થવાની વાત કરતા હતા. કારું નાણું લાવશું, એ માયલું કંઈ થયું નથી. છેલ્લા 10 વર્ષથી સરકાર નરેન્દ્ર મોદી સાહેબની છે અને 27 વર્ષથી સરકાર ગુજરાતની અંદર ભાજપ સરકાર છે. તો 27 વર્ષની અંદર હજુ પણ આ ખાડિયા વિસ્તારની અંદર પાણીની ટેન્કરો જાય છે. નર્મદાની વાતો કરતા હોય, કેનાલોની રોજે રોજ ગાબડા પડે છે. 382 ઓરડા એવા છે જેમાં એક રૂમ છે અને એક રૂમમાં અંદર છોકરાઓ ભણે છે અને એ સત્ય છે. જી પ્રકાશભાઈ, જે રીતે શૈલેષભાઈએ વાત કરી કે છેલ્લા 10 વર્ષમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે તેવું તેમનું કહેવું છે, ગરીબીનું પ્રમાણ વધ્યું છે, તો આ વાતને લઈને તમારી શું પ્રતિક્રિયા છે? બેન, આમાં 2 વસ્તુ છે. એક તો હમણાં પ્રકાશભાઈ જે કહ્યું કે રાજીકા ખેરને એનો જવાબ આપું કે રાજીકા ખેરને બધાને કેમ લાવ્યો, તો હું એ જ પૂછું છું કે રાજીકા ખેરને બધા જો કોંગ્રેસની અંદર આવા બધા હતા તો તમે એને લઈ આવો છો શું કામ? એક બીજું ક્ષત્રિય આંદોલનની જે વાત કરે છે તો ક્ષત્રિય આંદોલનની કોઈ અસર નથી. જો એવું જ પહેલાંથી જો ભાજપને ખબર હોત તો આટલા બધા લોકોના નામે નિવેદનો, છાપામાં જાહેરાતો, એના ઘરે મળવામાં જાય, આ બધું કરવાની જરૂર શું હતી? તમે એમ કહો છો કે ક્ષત્રિયોની કોઈ અસર નથી. ક્ષત્રિયોની અસર પૂરેપૂરી છે. આ વખતે બેન 2014 અને 2019 પછી જે ક્ષત્રિય આંદોલનના કારણે એ જે 26 સીટોની જે વાત કરે છે ને બેન, એ તો લોઢાના ચણા ચાવો એટલા માટે થઈ જાય કે આ પણ માઇક્રો મેનેજમેન્ટથી ક્ષત્રિય લોકો આંદોલન કરે છે. અને બીજું કે ક્ષત્રિય લોકોની અંદર તમે જો આમાં મોટો ભાગ હિસ્સો સરકારી તંત્ર પણ કરતું હોય છે અને સરકારી તંત્રમાં પોલીસથી લઈને એસટી ડ્રાઈવરથી લઈને બધામાં ક્ષત્રિયોની મોટી સંખ્યા છે. આણંદની અંદર જે વધારે મતદાન બતાવે છે કારણ કે ત્યાં ક્ષત્રિયોની વસ્તી વધુ છે. એટલે આ બધા ફેક્ટરો ક્ષત્રિયોને ચોક્કસ અસર કરવાના છે. હું એમ નથી કહેતો કે ગુજરાતની અંદર ભાજપની સીટો ઓછી થશે, પણ 2, 3, 4 આ ક્ષત્રિયોની એક પણ સીટ જો હશે ને તો રાષ્ટ્રીય લેવલે આખું ભાજપનું મોરલ, કેમ કે ગુજરાત એ એપી સેન્ટર જ છે હંમેશા પ્રયોગ કરવા માટેનું. એમ બાકી બેન, સૌથી મુદ્દો જેમ રામ મંદિરની બધી વાત કરી, મને બરાબર સાંભળે છે કે શરૂઆતમાં 6 મહિના પહેલાં અને પહેલો 2014ના મારી જાણ મુજબ તો ભાજપના મેનિફેસ્ટોમાં રામ મંદિર નહોતું. એ લોકો એમ કહેતા એ તો સુપ્રીમ કોર્ટના અંદર છે, અમે કંઈ કરી ન ગયા. આવું 2014થી 2019 સુધી સુપ્રીમ કોર્ટ ઉપર ઢોળ્યું હતું અને સુપ્રીમ કોર્ટે જ ચુકાદો આપ્યો છે. આમાં કોઈ રાજકીય લાભ લેવાની વાત કે રામ મંદિરની કોઈ મુદ્દો રહેતો નથી. બીજું
કે શરૂઆતમાં રામ રાજની વાતો કરતા હતા ભાજપના દિલ્હીના નેતાઓ બધા. પછી જ્યારે દિલ્હી લેવલે કેટલાક લોકોએ, જો આમાં કોઈ રામના વિરોધનું કોઈ વાત નથી, પણ રામ રાજ એટલે શું? તમે જ્યારે ભારતની અંદર લોકશાહી પદ્ધતિની વાત કરતા હો, બંધારણ મુજબની વાત કરતા હો, તો રામ રાજ્ય શું હતું બેન? એ રાજાશાહીનું પ્રતીક ગણાતું હતું. એ સમયે તમે વાલ્મીકી રામાયણના લગભગ મારા યાદ નથી પણ કંઈક 13 કે 14મા કાંડની અંદર એક પ્રસંગ ટાંક્યો છે કે સીતા ઉપર જ્યારે શંકા સેવામાં આવી ત્યારે રામે એમને સીધું કીધું કે આમને જંગલમાં મૂકી આવો. લક્ષ્મણને આદેશ આપ્યો ત્યારે લક્ષ્મણે કીધું કે આની તો કે કોઈ ચર્ચા નહીં, કોઈ વાત નહીં, તમે સીતાને જંગલમાં મૂકી આવો. આ વસ્તુ એ બતાવે છે કે રાજાશાહી પ્રતીક, કે તમે રામ રાજ્ય હોય કે કોઈ પણ રાજ્ય હોય, પણ એ પ્રતીક રાજાશાહીનું હતું. એ પછી જો તમે લોકશાહીમાં જીવતા હો તો અહીંયા કોઈ મહિલાને તમે છૂટાછેડા માટે 5 વર્ષ કોર્ટમાં જવાબો, તપાસો, બધું થાય છે. કેમ કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ. આપણે એવું રામરાજ નથી લાવવું કે જેમાં મહિલાઓનું સન્માન ન હોય. તમે સીતાને મૂકી આવ્યા, એ વસ્તુ રાજાશાહીમાં શક્ય છે. એટલે એ વસ્તુ ભૂલાઈ ગઈ. આજે રામ એ વીર પુરુષ હતા. વાલ્મીકીના 300 જેટલા પુસ્તકો છે. જે સૌથી સારી રામાયણ તો મહારાષ્ટ્રની આનંદ રામાયણ કરીને છે. એની અંદર લોજિકલ સાથે આપેલું છે. એક બનાવ તો એવો પણ આપેલો છે કે ભાઈ રામાયણની અંદર પણ છળ કપટ થતી હતી. સુગ્રીવને મારી નાખવાનું કારણ શું હતું? કે સુગ્રીવને રાજકીય સોદાબાજી થઈ હતી ત્યારે કે ભાઈ સીતાને છોડાવવા જવું છે તો તમે મને મદદ કરો, અમે તમને મદદ કરશું. અને વાલીને માયરો તો એ ઝાડની પાછળ સંતાઈને. આ ફેક્ટ રામાયણની અંદર, હું નથી કહેતો, આ રામાયણની અંદર આ બધા બનાવો છે કે રામરાજની અંદર પણ 100% તમે એમ કહો છો કે બધાને સંપૂર્ણ શાંતિ હતી, એવું નહોતું. એટલે આપણે એનાથી વિશેષ ભારતની અંદર લોકશાહી લાવ્યા. નહીં તો બંધારણ થયું ત્યારે તો તમારી પાસે તો પૂરી સત્તા હતી કે તમે રામરાજ્યની જેમ તમે સિસ્ટમ દાખલ કરી શક્યા હોત. પણ આપણે એનાથી વધારે આંબેડકરજી વિદ્વાન હતા, એમણે જે આ વસ્તુ આપણે બંધારણ લોકશાહીની આપી એ શ્રેષ્ઠ છે બેન. તો અને બીજું બેન એક વસ્તુ કહી દઉં કે કોઈ પણ ચૂંટણી જ્યારે લડાતી હોય ને ત્યારે એ મંદિર એ તમારી, જો તમે અમેરિકા, ઇંગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ બધા આર્થિક રીતે ખૂબ સદ્ધર કેમ છે કે ત્યાં કોઈ ચર્ચમાં ગયો અને ફોટો મૂક્યો ને એની વાતો નથી કરતા. પણ કેટલી બેરોજગારી, કેટલી આવક. તમે આજે 2019ના હું એમ કહું છું કે ભાજપે જે ચૂંટણી મેનિફેસ્ટોમાં વચનો આપેલા ને બેન, એ 2019માંથી 80%માં એ લોકો એ પરિપૂર્ણ કરી નથી શક્યા. 2019 તો વાત જ જવા દો. 2019નો મેનિફેસ્ટોમાં ખેડૂતોની બમણી આવકના હું તમે ટાઈમ આપશો તો હું આંકડા આપીશ તમને કે ખેડૂતોની બમણી આવક કેમ નથી થઈ અને વચન આપ્યું તો શું થયું. જી, તો ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં 33.26% મતદાન અત્યારે 1 વાગ્યા સુધીમાં થઈ ગયું છે. ખેડામાં 36.89% મતદાન થયું છે. તો આ સાથે પંચમહાલમાં 36.47% મતદાન જોવા મળી રહ્યું છે. તો દાહોદમાં 39.79% મતદાન થયું છે. આજે 1 વાગ્યા સુધીમાં આટલું મતદાન આ વિસ્તારમાં થયું છે, જેમાં રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં 37.83% મતદાન થઈ ગયું છે, જેમાં કચ્છમાં 34.26% મતદાન થયેલું જોવા મળી રહ્યું છે. આ સાથે બીજા વિસ્તારની વાત કરીએ તો જુનાગઢમાં 36.11% મતદાન જોવા મળી રહ્યું છે. તો અમદાવાદ પૂર્વમાં 34.36% મતદાન થયું છે અને આ સાથે જ મહેસાણામાં 37.79% મતદાન થયેલું જોવા મળી રહ્યું છે. તો બપોરે 1 વાગ્યા સુધીમાં આણંદમાં 41.78% મતદાન જોવા મળી રહ્યું છે. બનાસકાંઠામાં 45.89% મતદાન થયું છે. તો આ સાથે બીજા વિસ્તારની વાત કરીએ તો પાટણમાં 36.58% મતદાન 1 વાગ્યા સુધીમાં થઈ ગયું છે. સાબરકાંઠામાં 41.92% મતદાન થયેલું જોવા મળી રહ્યું છે. તો ગાંધીનગરમાં 39.23% મતદાન થયું છે. જી પ્રકાશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ભાજપની સત્તા આવશે તો આગળના વર્ષોમાં કેવું પરિવર્તન જોવા મળશે? ભાજપમાં આપણા મોદી સાહેબ 2014માં બેઠા અને જે 2014થી 2019 સુધી શરૂઆતના 5 વર્ષમાં
સંઘર્ષ કરતા કરતા ને નવી લોકોને એમ હતું કે આ તો ગુજરાત પ્રદેશના ગુજરાતી ગુજ્જુ માણસ છે, આ તો કે શું ભારત આખો દેશ અને ફોરેન ડિપ્લોમેસીમાંથી શું ખબર પડતી હશે નરેન્દ્રભાઈને. પણ 2014થી 2019 અને 2019ની વચ્ચે જે નરેન્દ્ર મોદી સાહેબે જે સુશાસન કર્યું અને જે દેશને આપણે વિશ્વના ફલકમાં જે લઈ જવાની જે નેમ સાથે એમણે કર્યું, વત્તા જે જૂના કોંગ્રેસમાં જે ગતિથી કામ તો દરેક સરકારે, કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે ગમે તે સરકાર હતી ભવિષ્યમાં 60-70 વર્ષમાં દરેક સરકારે પણ કામ કરવાની પ્રામાણિકતાથી અને ગતિથી જે કામ થવા જોઈએ લોકાભિમુખના લોકોના કામ. અત્યારે તમે જુઓ કે રેલવે હોય કે રોડ રસ્તા હોય કે એરપોર્ટનું હોય કે મેડિકલ કોલેજ હોય, કોઈ પણ જગ્યાએ તમે ટર્નલો હોય, જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ગતિએ કામ થતું નહોતું એ ગતિને જે બધા ડિપાર્ટમેન્ટોને એક સૂત્રમાં જોડી અને જે નરેન્દ્ર મોદીએ સાહેબે જે આપણું કામ કર્યું અને 2014થી 2019ની વચ્ચે જે રહી ગયા હતા કાર્યો, જે વર્ષો જૂના કાર્યો હતો કે ભાઈ 370ની કલમ હટાવવાની વાત હતી, આપણે રામ જન્મભૂમિનું તમે આ કહેતા હતા કે સાહેબે કીધું કિશોરભાઈએ કે તો સુપ્રીમ કોર્ટમાં, સાહેબ સુપ્રીમ કોર્ટમાં તો અમે કહીએ છીએ સુપ્રીમ કોર્ટનો ચુકાદો શિરોમાન્ય છે, પણ આ લોકો તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી પણ રામના દર્શન કરવા ના આવ્યા. એ કહેતો કે આ તો કે ભાજપનું ઇવેન્ટ છે, આ તો સંઘનું ઇવેન્ટ છે, આ તો બજરંગ દળનું છે, આ તો વીએચપીનું છે. અને કોંગ્રેસવાળા તો એમાં રોડો નાખવા જતા, રામજીને કાલ્પનિક કહેવા વાળા હતા, અમે તો કાલ્પનિક નતા કીધા. અને રામજીનો ગઈ ચૂંટણીમાં સિમ્બલે એવું કર્યું હતું, કોર્ટમાં કીધું કે તમે આ ચૂંટણી પછી રામની પેલી હિયરિંગ ચાલુ કરો, નહીં તો એનો લાભ ભાજપવાળાને મળશે. અરે તમે દિગ્વિજયસિંહે તો રામ વિશે જે બોલ્યા હતા આપણે વિશે આપણને બોલતા શરમ આવે એવું બોલ્યા હતા. એટલે અમે કિશોરભાઈ અમે સુપ્રીમ કોર્ટના આદેશને માનીએ છીએ, પરંતુ કયા અમારા સિવાય કયા રાજકીય પક્ષમાં રામ જન્મભૂમિનો મેનિફેસ્ટોમાં ઉલ્લેખ હતો કહો અમારા સિવાય? તારા રાજીવ ગાંધી નથી ખોલાય તો તારા કલેક્ટરે અરે સાહેબ, અરે સમય ગમે તેનો હોય પણ કોર્ટનો આદેશ કોનો હતો? તેની અલ્હાબાદ કોર્ટના આદેશના કારણે તારા ખોલવામાં આવેલા છે. તમારા ટાઈમે કોનો ટાઈમ છે કહી દેજો. જી પ્રકાશભાઈ, તમારી વાત તમે જણાવશો, ત્યારબાદ શૈલેષભાઈ આપની વાત જણાવશો. હા, તો મારું કહેવાનું એ જ છે કે સાહેબે કીધું રાજીવ ગાંધીએ તાળા ખોલવા નતા ગયા. હા, રાજીવ ગાંધી સેન્ટ્રલમાં હતા પણ કોર્ટનો આદેશ હતો, અલ્હાબાદ કોર્ટનો આદેશ હતો, એના અનુસંધાનમાં કલેક્ટરને ખોલવા પડતા અને કલેક્ટરને એ કલેક્ટરને પ્રકાશભાઈ હું તમારી પાસે પાછળ આવું. શૈલેષભાઈ આપની પ્રતિક્રિયા જણાવશો. પ્રકાશભાઈ મને એક વાત કહો. તમારી વાત કહો. નહીં, મારે પૂછવું છે, મેડમને પૂછું છું કે નરેન્દ્ર મોદી સાહેબને ભાજપ કઈ દ્રષ્ટિએથી જોવે છે? પ્રકાશભાઈ, તમે કઈ દ્રષ્ટિએથી ભાજપ નરેન્દ્ર મોદીને જોવો છો? તમે કેમ? હું એમ કહું છું, આમ કયા વિચારોથી જોવો છો? કેવા સર્જન માણસ તરીકે જોવો છો તમે? દેશના વડાપ્રધાન છે, 140 કરોડ જનતાના વડાપ્રધાન છે, દેશના પ્રથમ નાગરિક છે યાર. બરાબર. અને વિકાસ પુરુષ તરીકે અમે જોઈએ છીએ. બરાબર, જોવો છો. તો આજ અલ્પેશ ઠાકોર, આજ હાર્દિક પટેલ, આજ સીજે ચાવડા, આજ અર્જુન મોઢવાડિયા આમના વિરુદ્ધમાં બોલ્યા હતા, તો એમને ભાજપની અંદર કેમ તમે લીધા? તમે વડાપ્રધાનનું માન સન્માન તો રાખવા માંગતા હોય તો આજ વસ્તુ બોલું છું હું, આજ વસ્તુ બોલું છું. જે વડાપ્રધાન વિશે જેને દેશદ્રોહનો કેસ લાગ્યો છે, જે વડાપ્રધાન વિશે અનસરત બોલ્યા છે, આ લોકોને તમારી પાર્ટીમાં કેમ લીધા? કચરો કેમ ભેગો કર્યો? હું એમ કહેવા માંગુ છું. અત્યારે પ્રશ્ન હાર્દિક પટેલનો કે ભાઈ અલ્પેશ ઠાકોરનો નથી. શીનો છે અત્યારે જે પ્રશ્ન ક્ષત્રિય સમાજનો છે તો ક્ષત્રિય સમાજ વિશે વાત કરો. આજે ક્ષત્રિય સમાજનો તો મુદ્દો જ નથી. આજે ચૂંટણીના મતદાન 5 લાખનું આંદોલન થયું, 5 લાખ લોકો ભેગા થયા જામનગરની અંદર. જામ સાહેબને ઓળે પાઘડી પહેરાવા થયા અને બીજા દિવસે 25,000 ક્ષત્રિય સમાજ ભેગા થયા. ભાઈ 2000 ક્ષત્રિય સમાજ ભેગા કરવા હોય ને તો આંખમાં પાણી આવી જાય. તમે તમારી વાણી વિલાસમાં ભાજપ વાળાને બોલવાની સભ્યતા નથી. તમારી લીટી તમારા ભાઈ જીતુભાઈ વાઘાણી એમ બોલતા હોય કે ગણિત બાબુ ચાક,
તમારા પુરુષોત્તમ રૂપાલા કોઈની બેન દીકરીઓ વિશે વાત કરતા હોય, હમણાં તમારા નાણામંત્રી એમ બોલતા હોય કોરી પટેલ વિશે, આ બધી વાણી વિલાસ મૂકો અને તમે જે મુદ્દાની વાત છે, બેરોજગારીની વાત છે, કાળું નાણું લાવવાની વાત છે, જે યુવાનોના પેપર ફૂટે છે એની વાત છે, એ વાત કરો ને. એ પ્રશ્ન પૂછો ને, તમારી લીટી લોબી કરો ને તમે. હા તો ક્યાં ગયું કાળું નાણું? શૈલેષભાઈ અને પ્રકાશભાઈ, હું તમને રોકવા માંગીશ. કિશોરભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ વખતે જનતા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત કરી રહી છે અને હજુ મતદાન કરશે? બેન, આ વખતે મેં પહેલાં કીધું કે કોઈ પણ ચૂંટણી ખરેખર તંદુરસ્ત લોકશાહીની અંદર ચૂંટણી લડાવવાની હોય તો એ જે તે પાર્ટીએ જે મેનિફેસ્ટોના વચનો આપ્યા હોય કે જે કામગીરી કરવાની માનો તમને 5 વર્ષમાં આ કરશું આપ્યું, એમાંથી કેટલું સક્સેસ ગયું, કયા કારણોથી કેટલું ન થઈશું, ઘણી બધી મર્યાદા હોય, આર્થિક હોય, નાણાકીય હોય, પણ અંતે લોકોને એ ધ્યાનમાં રાખવાનું હોય કે આ કામ કેટલા છે. પણ બેન, ભારત જેવો વિકાસ દેશ હોય ને, વિકસિત દેશ છે જે આપણો, અને ત્યાં સામાન્ય રીતે જે દુનિયાના વિકસિત દેશો હોય છે એક પદ્ધતિ એવી હોય છે કે આપણે જે ગરીબી રેખામાં માનો કે અત્યારે 80 કરોડને તમારે અનાજ આપવું પડતું હોય તો એ દેશની સિસ્ટમ એવી હોવી જોઈએ કે પીવાનું પાણી છે, આરોગ્ય છે, શિક્ષણ છે અને ભોજન છે એ તમને તદ્દન ફ્રી મળવું જોઈએ. અને એ વિકસિત દેશની એક પદ્ધતિ છે. હવે તમે વિચાર કરો બેન કે જે 2014માં વચનો આપેલા એમાં તો અત્યારે લોકો ભૂલી ગયા. 2019ના પણ મારી પાસે આંકડા છે બધા ખેડૂતોની બમણી આવકથી લઈને બેરોજગારીના, એના પર પછી આવીએ. પણ તમે એક બેન સામાન્ય દાખલો તમને આપું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે. મને બરાબર સાંભળે છે કે શંકરસિંહની સરકાર વખતે ડૉક્ટર અનિલભાઈ જોશિયારા જ્યારે હેલ્થ મિનિસ્ટર હતા બેન, ત્યારે એને એ સમયે તો કોઈ જીએસટીની કે આ બધી આવકો કે લાખો કરોડો અબજો રૂપિયાની આવકો નહોતી. ત્યારે એણે વર્લ્ડ બેંકની સહાય લઈ અને આખા ગુજરાતના તમામ જિલ્લાઓની સરકારી હોસ્પિટલમાં MRI મશીનો વસાવ્યા હતા. એ પછી તમે જુઓ બેન, મને બરાબર સાંભળે છે કે વર્ષો થઈ ગયા, આજની તારીખે ગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલોમાં MRI મશીન હજી વસાવી નથી શક્યા. કોરોના વખતે બહુ વાપો થયો ત્યારે નીતિનભાઈએ કોરોના પછી 1-2 જિલ્લા માટે આ MRI મશીનની રકમ ફાળવી. મારો મુદ્દો એટલો જ છે કે એમાં હું એમ નથી કહેતો કે સરકારની દાનત નહીં હોય કે સરકારે નહીં કરવું હોય, એનું મિસમેનેજમેન્ટ કહો, અણઆવડત કહો, જે કાંઈ કહો, પણ લોકો તો એવું ઈચ્છે બેન કે હું જ્યારે હોસ્પિટલમાં જાઉં ત્યારે બહાર નીકળું ત્યારે મને 1 રૂપિયાનો ખર્ચો. આ માધવસિંહ સોલંકીની સરકાર વખતે મેં જોયું છે, અમરસિંહ ચૌધરીની સરકાર વખતે મેં જોયું છે કે હું હોસ્પિટલમાં જાઉં અને બહાર આવું તો મારે 1 પણ રૂપિયો આપવો ન પડતો, દવા સહિત બધું મફત મળી જતું હતું. અત્યારે તમે 5 લાખના કાર્ડની કે 10 લાખના કાર્ડની વાત કરો છો, એના માટે તમારે બીજી એક આખી ડિબેટ 1 કલાકની કરવી પડે કે એમાં કોણ ભાજપના લોકોની હોસ્પિટલનો કેટલો લાભ મળે છે, અને અંતે લોકોને તો આમાં 5 લાખનું 1-2 ઓપરેશન થઈ ગયા પછી ક્યાં જવું, એ બધા ટેકનિકલ ઘણા બધા પ્રશ્નો છે. આપણે એમાં અત્યારે નહીં જઈએ, પણ મુદ્દો મારો એટલો છે કે તમે વચન જાય. પણ દાખલા એક જ બેન તમને વચન આપું કે મોદી સાહેબે 2014માં અને 2019માં કહેલું હતું કે આપણે વિશ્વભરના સારા દેશોના વિદ્યાર્થીઓને ભારતની અંદર ભણવામાં લાવશું. હવે સાહેબ આંકડા કાઢ્યા અમે આ 10 વર્ષમાં આવ્યા પછી એક પણ યુનિવર્સિટી આપણી ભારતમાં એવી નથી થઈ કે જેમાં ઓસ્ટ્રેલિયા, જર્મની કે ઇંગ્લેન્ડ કે અમેરિકાના છોકરાઓ અહીંયા ભણવા આવે. ઉલટાના આવ્યા કોણ? નાઇજીરિયા જેવા કે કેન્યા, આફ્રિકાના ગરીબ, નેપાળના છોકરાઓ જે 2-5 હજાર વર્ષે આવ્યા. કેમ ન આવ્યા? કે તમારી પાસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એક છે કે જેમાંથી અત્યારે મોટાભાગના રાજકારણીઓ એસ જયશંકર તમારા છે, બધા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ભણેલા જે જવાહરલાલ નહેરુના વખતે સ્થપાયેલી છે. એ સિવાય તમે એક પણ યુનિવર્સિટી ભારતની અંદર એવી ન બનાવી કે વિશ્વના લોકો વિદ્યાર્થીઓ ભણવા આવે. ઉલટાના તમે જુઓ બેન કે આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ બેન 50-50 લાખ ખર્ચીને અમેરિકાને યુરોપ ભણવા શું કામ ભાગી જાય છે આટલા હોશિયાર છોકરાઓ? કેમ કે અહીંયા એવી કોઈ સવલત નથી, એવું તમારું રોજગારીનું માળખું ઊભું નથી થયું. સિસ્ટમ ભ્રષ્ટાચારી એટલી બધી છે. તો આપણને લાગે બાકી એક રેશન કાર્ડ કે મારે મા કાર્ડ કઢાવવું હોય તો 500 રૂપિયા દેવા પડતા હોય છે. એ સિસ્ટમ સુધારવા માટે હું એમ નથી, કોંગ્રેસના વખતે થયું હતું એટલે માનો કે કોંગ્રેસ તો લોકોએ રદ કરી દીધી. પણ તમે આવ્યા ગુજરાતમાં 30 વર્ષ પછી એક પણ એવી સમિતિ બતાવો કે જે કહ્યું કે લોકોને શું તકલીફ પડી છે એના નિવારણ માટે એક્સપર્ટોની કોઈ કમિટી બની હોય તો મને બતાવો. એક પણ કમિટેડ. અરે હું તો અહીંયા સુધી કહું છું, મને તો આ ભાજપના, હું તો રાજકોટમાં RSSની વચ્ચે મોટો થયો છું, આટલા બધા ભાજપના કાર્યકરો સંનિષ્ઠ છે. હા બેન, જી ચૂંટણીની અપડેટ આપને આપતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીશું વિરામ બાદ.